પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। રાજકોટમાં જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો। વોર્ડ નંબર 10ના કોંગ્રેસ ઉમેદવારે ભાજપને જાહેર કર્યું સમર્થન। કોંગ્રેસના આનંદી ધામેલિયાએ ધારાસભ્ય જયેશ રાદડિયાને હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો। જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠક પર ભાજપના 42, કોંગ્રેસના 28, આપના 22 અને 47 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ છે। જેતપુરની નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રચાર કર્યો। અંતિમ સમયના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય જયેશ રાદડિયા મેદાનમાં ઉતર્યા। ડોર ટુ ડોર લોકસંપર્ક કરી પ્રચાર કર્યો। વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે જેતપુરની જનતાએ હંમેશા જ ભાજપને સાથ આપ્યો। જામનગરની ધ્રોલ પાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારનું નિધન। દશરથસિંહ જાડેજાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું। વોર્ડની ચૂંટણી અંગે કલેક્ટરે જણાવ્યું કે રાજ્ય ચૂંટણી વિભાગમાં અહેવાલ મોકલાયો છે। ઉચ્ચ કક્ષાએથી વિગતો આવ્યા બાદ નિર્ણય જાહેર કરાશે। જામનગર જિલ્લાની કાલાવડ, ધ્રોલ અને જામજોધપુર પાલિકાની ચૂંટણીને લઈને તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી। અમદાવાદ મનપાની ઘાટલોડિયાના વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી અંગે પોલીસ સતર્ક। સુરક્ષા અંગે કવાયત હાથ ધરી તૈયારીઓને આખરી ઓપ આપ્યો। ઘાટલોડિયા અને સોલામાં કુલ 5 બિલ્ડિંગમાં 31 બૂથ પર મતદાન યોજાશે। પોલીસે મતદાન મથકોની સુરક્ષા સુનિશ્ચિત કરી।